જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે તમે વાગ્યા છે 11:30 અને અત્યારે જોઈ શકો છો વાદળ છે ને છાંટા આવે છે. અત્યારે છાંટા શરૂ છે. આમાં આજે હાથે આંકવાનું હતું આ મેંડવીમાં, પણ રાત્રે વરસાદ આવી ગયો હતો એટલે હવે બહુ કંઈ નહોતો આવ્યા, ખાલી હરાવડો આવ્યા હતા 2-3. તો હવે વરસાદ ન આવે તો બપોરનું હાલે તો આંકવાનું છે આ મેંડવીમાં. વરસાદ આવે નહીં તો કદાચ હાલે, બહુ લીલું છે ને એટલે કદાચ જો હાલે તો બપોરનું નાખવાનું છે આમાં. હવે વરસાદ ન આવે તો હજી અત્યારે છાંટા તો શરૂ જ છે. તો મિત્રો અત્યારે આપણે હાંકવાનું છે સાતિયામાં હાંકવાનું છે. હાથીને ગોઠવી દીધું છે, મૂકી દીધું છે. હવે 1 વાગવા આવ્યા છે, 1-1:15 વાગે પછી આપણે શરૂ કરવાનું છે હાથી. વરસાદ કંઈ બપોર સુધીમાં અત્યારે આવ્યો નથી, ખાલી છાંટા આવતા હતા અને વાદળ તો છે. હવે ન આવે વરસાદ ત્યાં સુધી હાંકવાનું છે. બહુ આવે એવું લાગતું છે નહીં, આવે તો પછી બંધ કરી દેવાનું છે હાંકવાનું. અત્યારે હાંકવાનું છે આગળ 1:15-1:30 વાગે. તો મિત્રો બેલો હાંકવાનું શરૂ કરી દીધું છે. થાંભલા સુધી હાલી ગયો છે, અત્યારે 2 વાગી ગયા છે. હજી ઓલી વીટલો રહ્યો છે, આ થાંભલા ત્યાં સુધી હાલ્યો છે બેલો. અહીં તો બધો રહ્યો છે, હાકે છે બેલો. પાછો અત્યારે તડકો છે એટલે કંઈ બહુ વાંધો છે નહીં, તડકો નીકળે છે. વાદળ થોડું ઓછું થઈ ગયું છે એટલે હજી થોડું જાડા મોટું લીલું તો કેવરાવે, પણ હવે હાલે છે. અત્યારે તડકો નીકળ્યો છે, હાકે છે. તો મિત્રો બેલો હાંકતા હતા એટલે હાલી ગયો છે અહીં સુધી. આ થાંભલે પૂગો આવી ગયો છે, અહીં સુધી હાલે છે. અત્યારના 3:30 વાગી ગયા છે એટલે હાલી ગયો છે, એટલો રહ્યો છે. 3:30 વાગ્યા છે. તો મિત્રો હાંકતા હતા હાથી હાલી ગયું છે. 6 વાગી ગયા છે. હેઠા દે છે અત્યારે, હેઠા દે છે સામે ઓલી પાને. હજી આણી પાને હેઠા મારે બાકી છે. હાલી તો ગયું છે, હેઠા દે છે. 6 વાગી ગયા છે. બપોર શરૂ કર્યું હતું, નિરાતે હાંક્યું હતું એટલે વાર લાગી છે. બળદોને પોરો દેતા એટલે અત્યારે 6 વાગી ગયા છે. નિરાતે હાંક્યું છે. આ હેડ અમે રહી છે, ઓલી દઈ દે પછી આ હેડ અમે દઈ દે. એટલે આ ખેતરમાં તો હાલી ગયું છે. હવે આમાં હાંકવાનું છે એ તો કાલે કદાચ હાંકવાનું છે આમાં. જો રાત્રે વરસાદ ન આવે તો કાલે હાંકવાનું છે આ ખેતરમાં. આમાં તો આજે હાલી જશે. 6 વાગી ગયા છે. આ હેઠ અમે રહી છે, ઓલી દે છે, આ એ બાકી છે. આમાં કાલે The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉઠી ગયા છે અને કાલે આમાં હાથી હાંકી નાખ્યું હતું, ઓલામાં હાથી હાંકવાનું હતું. તો રાત્રે પણ છાંટા આવી ગયા હતા અને સવારમાં વહેલા આવી ગયા હતા. અત્યારે 11-11 વાગ્યા છે. તો છાંટા આવી ગયા હતા એટલે છાંટામાં જે ઝાકળ જેવું હોય એટલે કાલે બપોરનું, આજે બપોરનું હાંકવાનું છે. કાલે તો આજે બપોરનું, કાલે નહીં. આમાં કાલે બપોરનું હાંક્યું હતું, આમાં આજે બપોરનું હાંકવાનું છે હાથી. ને હાથે અહીં છે. જો વરસાદ ન આવે તો બપોરનું હાંકવાનું છે આમાં. 11-11 વાગ્યા છે અને આમાં હાંકવાનું છે. તો મિત્રો અત્યારે આપણે બદલાવીએ છીએ ઢોર અને વરસાદ અત્યારે ફૂલ શરૂ છે. બપોરે 2 વાગ્યાનો શરૂ છે વરસાદ. અત્યારે તમે જોઈ શકો છો મારું માસૂલ પલ્લી થયું. વરસાદમાં નિરાણ ને બધું કર્યું છે, અંદર ને નિરાણ ને. બપોરે 2 વાગ્યાનો વરસાદ શરૂ છે, હજી બંધ જ નથી થયો, ફૂલ શરૂ છે. આજે હાથી હાંકવાનું તો બપોરનું પણ વરસાદ આવી ગયો એટલે નથી આવ્યો. આપણે ઢોર બદલાતા હતા એ બદલાવી લીધા છે, આકડી બદલાવ્યા. વરસાદ બહુ પડીનો છે
2 વાગ્યાનો એટલે હાથી હાલ્યું નથી હાંકવાનું તો એ હજી શરૂ જ છે. હવે કયા બંધ થાય કે ખબર. તો મિત્રો તમે જોઈ શકો છો આ કેવું પાણી ભરાઈ ગયું છે સામે માંડવીમાં. બપોર 2 વાગ્યાનો વરસાદ હતો એટલે બધે પાણી ભરાવા માંડ્યું છે. હવે હજી સાટા હજી શરૂ જ છે વરસાદ. તો આમાં હાલ્યું હતું હાથી, આમાં નથી હાલ્યું. આમાં હાંકવાનું હતું આજે બપોરનો વરસાદ આવી ગયો. અને ચાલો મિત્રો હવે આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.